હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં? આજે આપણે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં જે આલ્કોહોલ, ફિનોલ અને ઇથર ચેપ્ટર છે એની રાસાયણિક પ્રક્રિયાઓ, બરાબર, એમાં આજે આપણે ટોપિક લેવાના છીએ આલ્કોહોલની બનાવટ. પણ સ્પેશિયલી આપણે આલ્કોહોલની બનાવટ શીખવાના છીએ આજે આલ્કીનમાંથી. શેમાંથી શીખવાની છે? આલ્કીનમાંથી. ઓકે, તો આજે આલ્કીનમાંથી આપણે જે આલ્કોહોલની બનાવટ શીખવાની છે એમાં બે ટોપિક આજે આપણે કવર કરવાના છે. પહેલો ટોપિક જોઈએ આપણે. પહેલો ટોપિક છે કે ઇથેનોલ મેળવવા માટે ઇથિનના જલીયકરણની ક્રિયાવિધિ સમજાવો, અથવા એસિડ ઉદ્દીપકની જલીયકરણ પ્રક્રિયા દ્વારા આલ્કીન સંયોજનોમાંથી આલ્કોહોલની બનાવટની ક્રિયાવિધિ સમજાવો. એટલે આ કઈ રીતે પ્રશ્ન પૂછી શકાય એ મેં તમને સમજાવ્યું. બરાબર, અહીંયા પ્રશ્ન લખેલો દેખાય છે. આ બંનેમાંથી કોઈ પણ રીતે આ પ્રશ્ન પૂછી શકે. સિમ્પલ કહેવાય એટલું જ માગે છે કે પ્રોપીનમાંથી આલ્કોહોલ કઈ રીતે બને, એટલે કે આલ્કીનમાંથી આલ્કોહોલ કઈ રીતે બને, એ આપણો મેઇન કોન્સેપ્ટ. ક્લિયર? તો એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ દ્વારા આલ્કીન સંયોજનો એસિડ ઉદ્દીપકની હાજરીમાં પાણી સાથે પ્રક્રિયા કરી અને શું બનાવશે? આલ્કોહોલ સંયોજન બનાવે. આ રીતના જે આલ્કોહોલ છે અસંમિત આલ્કીન હોય તો એવા કિસ્સામાં એ માર્કો-નિકોના નિયમ અનુસાર આલ્કોહોલ નિપજ બનાવશે. હવે ઓલમોસ્ટ બધા છોકરાને અત્યારે સુધી એટલી તો ખબર હશે કે માર્કો-નિકોનો નિયમ શું છે. પહેલા આપણે ક્રિયાવિધિ જોઈ લઈએ, પછી કેટલાક એક્ઝામ્પલ સોલ્વ કરીશું જેથી આપણને પૂરો ટોપિક ક્લિયર થઈ જશે. તો આ લખેલું છે આલ્કીન. શું લખેલું છે? આલ્કીન. સી ડબલ બોન્ડ સી. એની કોની સાથે પ્રક્રિયા આપેલી છે? પાણી સાથે પ્રક્રિયા. કોની હાજરીમાં? તો કે એસિડ ઉદ્દીપકની હાજરીમાં. અને એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થશે એટલે આ જે પાઈ બંધ છે આલ્કીનમાં એ તૂટી જશે અને H2O માંથી H અને OH, H2O માંથી H અને OH નું જોડાણ થશે આ રીતે. તો આ રીતે તમને આલ્કોહોલ નિપજ જોવા મળશે. ક્લિયર? જેમ કે આપણે એક એક્ઝામ્પલ લખીએ આપણે પર્ટિક્યુલર. તો એક એક્ઝામ્પલ છે કે CH2 ડબલ બોન્ડ CH2. આ જે આલ્કીન છે એને શું કહેવાય આપણે? આ કયો આલ્કીન છે? ઇથીન. અને ઇથીન જે છે એ કેવો છે? સંમિત આલ્કીન. કેવો છે? સંમિત આલ્કીન. હવે સંમિત અને અસંમિત કોને કહેવાય? તો દ્વિબંધની બંને બાજુ જે સમૂહ જોડાયેલા છે CH2 એ સમાન છે. એટલે દ્વિબંધથી બે પાર્ટ કરવાના અને જોવાનું કે સમાન છે કે નહીં. જો સમાન હોય તો એને કહેવાય સંમિત આલ્કીન. કોની સાથે પ્રક્રિયા કરવાની છે? પાણી સાથે પ્રક્રિયા. કોની હાજરીમાં? એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા. બરાબર? તો શું થશે? તો અહીંયા જે આલ્કીનમાં પાઈ બંધ છે, એક સિગ્મા બંધ હોય, એક પાઈ બંધ હોય, તો આ પાઈ બંધ તૂટી જશે અને બંને કાર્બન પર શું જોડાશે? તો કે H અને OH જોડાશે. શું જોડાશે? H અને OH. તો એક કાર્બન પર H જોડાય અને બીજા કાર્બન પર OH જોડાય. અહીંયા H અને OH તમે ગમે ત્યાં જોડી શકો. કેમ? કારણ કે સંમિત છે એટલા માટે. બરાબર? તો અહીંયા નિપજ કઈ મળે છે? તો આ છે CH3, CH2 અને OH. એટલે આપણને નિપજ મળશે ઇથેનોલ. એટલે કે ઇથિનમાંથી એસિડ ઉદ્દીપકની હાજરીમાં જલીયકરણ પ્રક્રિયા દ્વારા આપણને શું મળશે? આલ્કોહોલ. કયો આલ્કોહોલ મળે છે? ઇથેનોલ. ક્લિયર છે? ઓકે, આ એ જ પ્રક્રિયા લખેલી છે. અહીંયા હવે એક એક્ઝામ્પલ લખેલું છે અસંમિત આલ્કીનનું. કયું એક્ઝામ્પલ લખેલું છે? અસંમિત આલ્કીન. અસંમિત આલ્કીન. અસંમિત અને સંમિત કઈ રીતે ખબર પડે? તમને સમજાવી દીધું છે. અસંમિત કોને કહેવાય તો ખબર પડી. અસંમિત કોને કહેવાય? તો એક્ઝામ્પલ કોનું દેખાય છે? પ્રોપીન. પ્રોપીનમાં જે દ્વિબંધ છે ત્યાંથી બ્રેક કરો તો બંને સાઈડ અલગ અલગ કાર્બનની સંખ્યા દેખાય છે. એટલે આને શું કહેવાય? અસંમિત આલ્કીન. તો આમાં બે નિપજ મળી શકે. કઈ રીતે? તો જોઈએ આપણે. ચલો, બે નિપજ કઈ રીતે મળે છે.
તો પહેલી નિપજ આવી બની શકે, CH3 CH2. બે નિપજ કેમ મળે છે એની હમણાં થોડીક જ વારમાં ખબર પડી જશે આપણને, બરાબર. તો બે આલ્કીન જે બને છે એની આપણે વાત કરીએ હવે. તો જ્યારે પાઈ બંધ તૂટે એટલે એમાં જોડાશે H2O. H2O માં H અને OH જોડાવાના છે. તો એક વખતે H અહીંયા જોડું છું ને બીજી વખતે OH અહીંયા જોડું છું, અથવા ફેરફાર પણ કરી શકાય, અહીંયા OH જોડાઈ શકાય અથવા અહીંયા H જોડાઈ શકાય. એટલે આ જે નિપજ છે એ નિપજનું નામ શું થશે? તો CH3 CH2 CH2OH. એટલે આને કહેવાય પ્રોપેન 1 ઓલ. શું કહેવાય? પ્રોપેન 1 ઓલ. અને આ જે નિપજ છે કઈ બનશે? તો CH3 CHOH અને CH3. આને કહેવાય છે પ્રોપેન 2 ઓલ. કઈ નિપજ છે? પ્રોપેન 2 ઓલ. તો આમાંથી મુખ્ય નિપજ કઈ હશે? આ બંને નિપજ બની, એમાંથી મુખ્ય નિપજ કઈ? તો એના માટેનો એક નિયમ છે. કયો નિયમ છે? માર્કો-નિકોનો નિયમ. કયો નિયમ છે? માર્કો-નિકોનો નિયમ. માર્કો-નિકોનો નિયમ શું છે? અસમમિત આલ્કીનમાં ઓછા કાર્બન ધરાવતું દ્વિબંધ કાર્બન વધુ વિદ્યુત ઋણતા ધરાવતા સમૂહ સાથે જોડાય છે. આ છે માર્કો-નિકોનો નિયમ. હવે આ નિયમ કઈ રીતે લાગુ પડે છે એની વાત કરીએ આપણે. હવે ધ્યાનથી જોજો આ નિયમ કઈ રીતે લાગુ પડે છે. પહેલા તો જે દ્વિબંધ વાળા કાર્બન હતા એના ઉપર હું રાઉન્ડ કરી રહું છું, બરાબર. તો દ્વિબંધ વાળો જે કાર્બન છે એમાં એક કાર્બન જોડે એક હાઇડ્રોજન છે ને બીજા કાર્બન જોડે બે હાઇડ્રોજન છે. તો નિયમમાં શું લખેલું છે? અસમમિત આલ્કીન જે છે એમાં ઓછા કાર્બન ધરાવતો, એટલે કે ઓછા કાર્બન સાથે જે હાઇડ્રોજન ઓછા છે તે ઓછા કાર્બન સાથેના હાઇડ્રોજન. શું આવશે? હાઇડ્રોજન. જે ઓછા હાઇડ્રોજન ધરાવે છે તેઓ દ્વિબંધ ધરાવતો કાર્બન કોની સાથે જોડાય? તો કે વધુ વિદ્યુત ઋણ તત્વ અથવા સમૂહ સાથે જોડાય. તો પાણી જોડાવાનું છે. પાણીમાં બે વસ્તુ છે. કઈ છે? H પ્લસ અને OH માઇનસ. તો આમાં વિદ્યુત ઋણતા વધારે કોની હોય? તો OH માઇનસની. તો એ ક્યાં જોડાશે? જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં OH જોડાય. તો આ જે નિપજ આપણને મળે છે એને કહેવાય મુખ્ય નિપજ. કઈ નિપજ કહેવાય? મુખ્ય નિપજ. અને આ જે નિપજ છે એને શું કહેવાય? તો કે ગૌણ નિપજ. કઈ નિપજ કહેવાય? ગૌણ નિપજ. ક્લિયર છે? આ જ વસ્તુ આપણે હવે શીખવાની છે ક્રિયાવિધિના આધારે. ક્લિયર? ફરીથી એ જ વસ્તુ રિપીટ કરીએ આપણે કે આલ્કીન H2H પ્લસ, તો કે આલ્કોહોલ નિપજ મળશે પ્રોપીન. પ્રોટીન નહીં હો, પ્રોપીન. શું છે? પ્રોપીન. અને અહીંયા શું બનશે? પ્રોપેન 2 ઓલ, જે મુખ્ય નિપજ બને છે. ચલો હવે એની ક્રિયાવિધિની વાત કરીએ. પહેલો પોઈન્ટ, ક્રિયાવિધિની અંદર શું કરવામાં આવે છે? તો જે આલ્કીન છે, કોની વાત કરવાની છે? ધ્યાનથી સમજજો. જે આલ્કીન છે એ આલ્કીન પર H3O પ્લસ એટલે કે ઇલેક્ટ્રોન અનુરાગીનો હુમલો થાય છે. અને આ જે સ્ટેપ છે એને કહેવાય છે પ્રોટોનેશન. તેમાં શું બનશે? કાર્બોકેટાયન. હવે કઈ રીતે બને છે એ સમજીએ. તો કાર્બન દ્વિબંધ છે આલ્કીનમાં. એમાં આપણે જોડવાનું છે H2O. શું જોડવાનું છે? H2O. હવે પહેલા આપણને ખબર હોય છે કે H2O જે છે એ એસિડિક માધ્યમ સાથે પ્રક્રિયા કરે એટલે શું બનાવે? તો કે H3O પ્લસ બનાવે. આ આપણને ખબર છે. હાઇડ્રોનિયમ આયન બનાવે, જે અહીંયા લખેલું છે.
શું લખેલું છે? H3O પ્લસ. તો આપણે અહીંયા ડાયરેક્ટ લખીશું H3O પ્લસ. આ રીતે સમજણ ના પડતી હોય તો એને આ રીતે બી લખી શકાય, એ તમને ઇઝીલી સમજાઈ જશે. HOH અને H. અહીંયા ઓક્સિજન પર છે પ્લસ વીજભાર. કયો વીજભાર છે? પ્લસ વીજભાર. ક્લિયર? હવે આ જ્યારે આલ્કીન સાથે જોડાશે એટલે આ એક H છે એ આની સાથે જોડાશે, પણ કયા સ્વરૂપમાં? અહીંયા ઓક્સિજન એની સ્ટેબિલિટી જાળવવા માટે શું કરશે? H+ ડોનેટ કરશે, અને એ H+ ક્યાં જશે? આલ્કીનમાં. તો જેવો આલ્કીનમાં જશે એવો ગમે તે એક કાર્બન સાથે જોડાશે. અહીંયા સંમિતની વાત છે એટલે ગમે ત્યાં જોડાઈ શકે, અને જેવો અહીંયા આવશે H+ એટલે આ એક બંધ જતો રહેશે કાર્બન જોડે. તો અહીંયા નિપજ શું બનશે? પહેલા તો પાઈ બંધ તૂટી ગયો. પહેલા શું તૂટશે? પાઈ બંધ. અને શું એડ થવાનું છે? તો કે H+ એડ થશે. શું થશે? H+. તો એક જગ્યા પર H એડ થશે અને બીજી જગ્યા પર શું એડ થશે? પ્લસ. આ જે બન્યું એને શું કહેવાય? કાર્બોકેટાયન. અને શું કહેવાય? કાર્બોકેટાયન. ક્લિયર? એટલે પહેલું સ્ટેપ આપણને ખબર પડી ગઈ કે આલ્કીન જે છે, આલ્કીન એ H3O+ સાથે પ્રક્રિયા કરી કાર્બોકેટાયન બનાવે છે. ઇન શોર્ટ એડિશન કોનું થયું? ઉમેરો કોનો થયો? તો H+ નો. એટલે એને શું કહેવાય? પ્રોટોનેશન. ક્લિયર? નેક્સ્ટ તબક્કા નંબર 2, કાર્બોકેટાયન પર પાણીનો કેન્દ્ર અનુરાગી હુમલો. હવે આ જે કાર્બોકેટાયન બને છે, ફરીથી અહીંયા કાર્બોકેટાયન લખું છું. આ આપણું કાર્બોકેટાયન છે. હવે આમાં પાણી હુમલો કરશે. શું કરશે? પાણી આના પર હુમલો કરશે. હુમલો કરે છે, જોરદાર હુમલો થશે. હવે શું કરશે? તો આ જે પ્લસ વીજભાર છે એ આ ઓક્સિજન સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. ક્લિયર? એટલે આપણને નિપજમાં શું મળશે? આ રીતે જોડાશે. સમજાય છે? પણ અહીંયા જે પ્લસ વીજભાર હતો એ ક્યાં જશે? પ્લસ વીજભાર હતો એ ક્યાં જશે? તો આ ઓક્સિજન પર આવી જશે. હવે ક્યાં આવશે? ઓક્સિજન ઉપર. કાર્બનથી ક્યાં જતો રહ્યો? ઓક્સિજન ઉપર. ક્લિયર? ઓક્સિજન એની તટસ્થતા જાળવવા માટે શું કરશે? બેમાંથી ગમે તે એક H ને H+ ના સ્વરૂપમાં દૂર કરશે. એટલે ત્રીજું સ્ટેપ કયું છે? વિપ્રોટોનીકરણ. કયું છે? વિપ્રોટોનીકરણ. એટલે કે H+ દૂર થવું. શું કહેવાય? H+ દૂર થવું. જેમાં H+ દૂર આપણને થયેલો જોવા મળશે. ક્લિયર? કઈ રીતે થાય છે જોઈએ. ચલો, અહીંયા જોડાયેલું છે H2O. અહીંયા ઓક્સિજન પર છે ધન વીજભાર, એટલે H+ ને મુક્ત કરશે અને H+ નું મુક્ત થશે, જેને કહેવાય છે ડીપ્રોટોનેશન અથવા વિપ્રોટોનીકરણ. એટલે અહીંયા H તો છે જ, અને અહીંયા હવે શું જોડાઈ જશે? OH. તો આખી ક્રિયાવિધિ પરીક્ષામાં પૂછાય તો આ રીતના આખા સ્ટેપ બાય સ્ટેપ આપણે ક્રિયાવિધિ સમજાવવી પડે. ક્રિયાવિધિમાં 3 સ્ટેપ છે. પહેલું છે પ્રોટોનેશન, જેમાં કાર્બોકેટાયન બનશે. બીજું છે કાર્બોકેટાયન પર પાણીનો હુમલો, એટલે કે પાણી સાથે જોડાશે કાર્બોકેટાયન, એટલે ફરીથી બીજો કાર્બોકેટાયન બનશે જે અસ્થાયી હશે. એ સ્થાયીતા પ્રાપ્ત કરવા માટે H+ દૂર કરશે, અને H+ દૂર થશે, જેને કહેવાય છે ડીપ્રોટોનીકરણ અથવા વિપ્રોટોનીકરણ, જેનાથી આપણને નિપજ કઈ મળશે? તો કે આલ્કોહોલ નિપજ મળશે. કઈ નિપજ મળશે? આલ્કોહોલ. ક્લિયર? તો આખી ક્રિયાવિધિ આપણને હવે ઓલમોસ્ટ આઈડિયા આવી ગયો છે કે કઈ રીતે ક્રિયાવિધિ કામ કરે છે. આલ્કીનમાંથી આલ્કોહોલ કઈ રીતે બને છે. ક્લિયર? હવે કેટલાક એક્ઝામ્પલ લખું છું. एग्जाम्पल लिखने के लिए हम आ गए हैं यहां पे. ओके, चलो एग्जाम्पल આપણે લખીએ. હવે
ધારો કે એક એક્ઝામ્પલ આપેલું છે, એની વ્હાઇટ પેન જોઈએ. CH2 ડબલ બોન્ડ CH2 H પ્લસ H2O. પરીક્ષામાં આવો પ્રશ્ન આપણને પૂછાય. પરીક્ષામાં કંઈક આ રીતે આપણને પૂછાય. આ પહેલું એક્ઝામ્પલ છે. બીજું એક્ઝામ્પલ લખું છું, CH3 CH ડબલ બોન્ડ CH2 એની H પ્લસ અને H2O સાથેની પ્રક્રિયા. ત્રીજું એક્ઝામ્પલ છે, CH3 CH ડબલ બોન્ડ CH3 આની H પ્લસ અને H2O સાથેની પ્રક્રિયા. ચોથું એક્ઝામ્પલ છે, CH3 CH2 CH ડબલ બોન્ડ CH2 આની H પ્લસ અને H2O સાથેની પ્રક્રિયા. અને પાંચમું એક્ઝામ્પલ લખું છું, સાયક્લોહેક્ઝેનોલ એની H પ્લસ અને H2O સાથેની પ્રક્રિયા. 5 એક્ઝામ્પલ આપણે સમજવાના છે. એટલે આપણને માર્કોનિકોનો કોઈ પણ એક્ઝામ્પલ એક્ઝામમાં પૂછાય તો આવડે ને આવડે. ઓકે, ચલો પહેલું છે ઇથિન H પ્લસ H2 એટલે યાદ કરવાનું કે H2 ઉમેરવાના છે, H અને OH ઉમેરાશે. અહીંયા પાઈબંધ બ્રેક કરવાનો છે, પાઈબંધ બ્રેક કરશો એટલે CH2 સિંગલ બોન્ડ CH2 બનશે. પહેલા તો શું બનશે? CH2 સિંગલ બોન્ડ CH2 અને H2O સમિત છે એટલે ગમે ત્યાં H અને OH જોડો તો આપણી નિપજ બની જાય. તમને એવું થાય કે OH અહીંયા લખવા છે અને H અહીંયા લખવા છે તો પણ ચાલશે. કેમ? કારણ કે આ સમિત છે એટલા માટે. ક્લિયર? તો ફાઇનલી આ નિપજ કઈ મળી આપણને? તો કે CH3 CH2OH નિપજ મળી. એટલે કે ઇથેનોલ નિપજ મળશે આપણને. કઈ નિપજ મળશે? ઇથેનોલ. એટલે ફર્સ્ટ એક્ઝામ્પલ ક્લિયર છે. સેકન્ડ એક્ઝામ્પલ કયું છે? અસમિત આલ્કિન. અસમિત આલ્કિનમાં શું યાદ કરવાનું કીધું તું મેં? અસમિત આલ્કિન. અસમિત આલ્કિનમાં શું કરવાનું આપણે? દ્વિબંધ ઉપર રાઉન્ડ કરવાનો. યાદ કરવા માટે શોર્ટ ટ્રિક શીખવાડું છું, ધ્યાન રાખજો. દ્વિબંધ પર રાઉન્ડ કરવાનું. એમાં જોવાનું કે ઓછા હાઇડ્રોજન ક્યાં દેખાય છે? અહીંયા. અહીંયા એક હાઇડ્રોજન છે, અહીંયા બે હાઇડ્રોજન છે. જ્યાં ઓછા હાઇડ્રોજન હોય ત્યાં વધુ વિદ્યુત ઋણતા ધરાવતું સમૂહ જોડાય. આટલું યાદ રાખવાનું છે. ઓકે, તો વધારે વિદ્યુત ઋણતા કોની હશે? વધારે વિદ્યુત ઋણતા કોની હશે? વિચારો. ચલો, પહેલા તો પાઈબંધ તૂટી જશે અને વધારે વિદ્યુત ઋણતા ધરાવતું તત્વ કે સંયોજન કયું છે? તો કે OH અને અહીંયા જોડાશે H. એટલે નિપજ કઈ મળશે આપણને? પ્રોપેન ટુ ઓલ. શું નિપજ મળશે? પ્રોપેન ટુ ઓલ મુખ્ય નિપજ મળશે. અને પ્રોપેન 1 ઓલ એ કઈ નિપજ કહેવાય? ગૌણ નિપજ. ક્લિયર? ચલો ત્રીજું. આ ત્રીજું જે છે એ સમિત છે કે અસમિત? ત્રીજું એક્ઝામ્પલ દેખાય છે, બ્યુટ ટુ ઇન. કયું છે? બ્યુટ ટુ ઇન. બ્યુટ ટુ ઇન કેવું દેખાય છે? સમિત. દ્વિબંધની બંને સાઈડ કાર્બન સમાન છે, હાઇડ્રોજન બી સમાન છે, માટે એ સમિત કહેવાય. બરાબર છે? તો સમિત હશે તો તમે H અને OH આમાં ગમે ત્યાં જોડશો તો નિપજ એક જ મળવાની છે. ક્લિયર? તો કે CH3 CH સિંગલ બોન્ડ CH અને CH3 H અને OH ક્યાં જોડવાના આપણે? તો ગમે ત્યાં જોડો ને સર, કઈ વાંધો નહીં. ક્લિયર છે? આ નિપજ કઈ બને? 4 કાર્બન છે તો બ્યુટેન ટુ ઓલ. બ્યુટેન ટુ ઓલ. ક્લિયર? ચલો નેક્સ્ટ એક્ઝામ્પલ. નેક્સ્ટ એક્ઝામ્પલ છે બ્યુટ 1 ઇન. કયું છે? બ્યુટ 1 ઇન. બ્યુટ 1 ઇનમાં દ્વિબંધ જે છે ધરાવતા કાર્બન એટલે કે અસમિત આલ્કીન. અસમિત કઈ રીતે? જોઈ લો, દ્વિબંધની બંને સાઈડ કાર્બનની સંખ્યા અલગ અલગ છે, માટે એને કયું કહેવાય? અસમિત આલ્કીન. અસમિત આવશે તો ફરીથી આ નિયમ લાગુ પાડવાનો, માર્કોનિકોનો નિયમ. તો ઓછા હાઇડ્રોજન ક્યાં દેખાય છે? એક હાઇડ્રોજન છે, અહીંયા બે હાઇડ્રોજન છે. તો જ્યાં એક હાઇડ્રોજન હોય ત્યાં શું જોડાય? એક હાઇડ્રોજન હોય ત્યાં વધારે વિદ્યુત ઋણતા ધરાવતો OH જોડાશે. અને જ્યાં વધુ હાઇડ્રોજન છે ત્યાં શું જોડાશે? હવે તો ખબર પડી ગઈ સર. H જોડાશે. પહેલા પાઈબંધ બ્રેક કરો અને પછી
શું જોડવાનું છે? H અને OH. એટલે અહીંયા પણ નિપજ કઈ મળશે? બ્યુટેન ટુ ઓલ. કઈ નિપજ મળશે? બ્યુટેન ટુ ઓલ. ચલો નેક્સ્ટ, સાયક્લોહેક્ઝેનોલ આપ્યું છે. NaH+H2O સાથે પ્રક્રિયા. સોરી, આપણે સાયક્લોહેક્ઝેનોલ નહોતું લેવાનું, અહીંયા નિપજ લખી દીધી આપણે, એવું કરીને સાયક્લોહેક્ઝિન આપેલું છે. શું આપેલું છે? સાયક્લોહેક્ઝિન. તો એમાં કશું જ નહીં કરવાનું, પાઈ બંધ દેખાય છે તોડી દેવાનું. પાઈ બંધ તોડશે એટલે આ પાછું કેવું દેખાય છે? સંમિત દેખાય છે. અને સંમિત હશે તો ગમે ત્યાં દ્વિબંધ ધરાવતા કાર્બન પર H અને OH જોડાશે. એટલે આને કહેવાય સાયક્લોહેક્ઝેનોલ. સાયક્લોહેક્ઝેનોલ. ક્લિયર? થોડું કલરફુલ મસ્ત લાગે છે નહીં? અને સમજાય પણ છે. મેઇન કોન્સેપ્ટ આપણું શું હોવું જોઈએ? સમજાય. કારણ કે ડેલ્ટા E હબ દ્વારા સમજાયેલું ફટાફટ યાદ રહી જાય છે. બરાબર ને? ઓકે, તો આ વાત કરી આપણે કઈ? માર્કોનિકોના નિયમની. ક્લિયર? તો આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ અને બીજી એક પ્રક્રિયા શીખીએ પ્રતિ માર્કોનિકોની. ત્યાં સુધી આ મસ્ત તૈયાર કરી દેજો. છુમ.